નમસ્તે તુલા રાશિના મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। મિત્રો, સારા સમાચાર, સારા સમાચાર, સારા સમાચાર। આને મજાકમાં લેવાની ભૂલ ન કરો। આવતીકાલે તમારા જીવનમાં જે ઘટનાઓ બનવાની છે તે તમને સ્તબ્ધ કરી દેશે। હા મિત્રો, અમને જણાવતા ખૂબ આનંદ થાય છે કે વર્ષો પછી તમારા જીવનમાં એવા સારા સમાચાર આવવાના છે કે તમે ખુશીથી રડી પડશો। હા મિત્રો, તમને બધાને એકસાથે 3 મોટા સારા સમાચાર મળવાના છે। આગામી 24 કલાકમાં તમારું આખું જીવન બદલાવાનું છે। હા મિત્રો, આગામી 24 કલાકમાં તમારી કુંડળીમાં કંઈક એવું ચમત્કારિક બનવાનું છે જેની તમે તમારા સપનામાં પણ કલ્પના નહીં કરી હોય। મિત્રો, કૃપા કરીને વિડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ। જ્યારે તમે આજના વિડિયોમાં અમે તમને જે રહસ્યો અને સત્યો જણાવવા જઈ રહ્યા છીએ તે સંપૂર્ણપણે સમજી જાઓ છો, ત્યારે તમે ચોક્કસ અમારો આભાર માનશો। જે કોઈ તેને અવગણશે તેને પસ્તાવો થશે। તમારું જીવન એક ક્ષણમાં બદલાવાનું છે, અને જો તમે વિડિયોને અંત સુધી ધ્યાનથી જોશો તો જ તમને આ ખ્યાલ આવશે। હા મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા માતા રાણી, રાધા રાણીના બધા સાચા ભક્તો, કૃપા કરીને વિડિયોને એક મીઠી લાઇક આપો અને સાચા હૃદયથી નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં 3 વખત જય માતા દી લખો। આ તમને માતા રાણી અને તમારા સમગ્ર પરિવારના આશીર્વાદ અને પ્રેમ લાવશે। હા મિત્રો, તમારી માહિતી માટે અમે તમને જણાવવા માંગીએ છીએ કે તમારા જીવનમાં ધન્ય થવાનું છે। તમે જે ખુશીઓ જોવા માંગતા હતા તે તમારા જીવનમાં આવવાની છે। હા મિત્રો, કારણ કે 3 મહાન દેવતાઓએ તમારા જીવનકાળમાં એક સાથે તમને આશીર્વાદ આપ્યા છે। હા મિત્રો, આ 3 મહાન દેવતાઓ તમારા બધા પર સંપૂર્ણપણે દયાળુ રહ્યા છે। અને આ દેવતાઓ શું ઈચ્છે છે? આ દેવતાઓ કોણ છે? અને તેઓ તમારા જીવનકાળમાં શું કરશે? તેઓ કયા મહાન ચમત્કારો કરશે? જ્યારે તમે તેમના વિશે સાંભળશો, જ્યારે તમે સત્ય શીખશો, ત્યારે તમારા રૂંવાટા ઊભા થઈ જશે। હા મિત્રો, પરંતુ તમારી માહિતી માટે આ 3 મહાન દેવતાઓ તમારી બધી કુંડળીઓ પર નોંધપાત્ર પ્રભાવ પાડવાના છે। હા મિત્રો, બીજા શબ્દોમાં કહીએ તો આ વખતે તમારી બધી કુંડળીમાં ગુરુ ગ્રહની સ્થિતિ મજબૂત બનવાની છે। તમારી બધી કુંડળીમાં શુક્ર પહેલાથી જ મજબૂત છે। આ સાથે મિત્રો, આ સમય દરમિયાન બુધનો પ્રભાવ પણ ખૂબ જ સકારાત્મક રહેશે। આનો અર્થ એ છે કે મિત્રો, આ 3 તેમની ફાયદાકારક અસરો થવાના છે। ખાસ કરીને મિત્રો, આગામી 24 કલાકમાં તમે જોશો કે કાલે તમને જે સારા સમાચાર મળવાના છે તે એવી વાત છે જેની તમે ક્યારેય સપનામાં પણ કલ્પના કરી ન હતી। હા મિત્રો, આજના વિડિયોને ધ્યાનથી જુઓ। આજના વિડિયોમાં એક પણ વિગતને અવગણશો નહીં, કારણ કે આ પ્રકારની માહિતી તમને પહોંચાડવામાં અમને 8 થી 10 કલાક લાગે છે। હા મિત્રો, અને અમે બદલામાં કંઈ પણ માંગતા નથી। અમારા પ્રયત્નો માટે આ વિડિયોને લાઇક કરો અને તમારી પસંદગી મુજબ નીચે ટિપ્પણી વિભાગમાં આભાર, ગુરુજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે લખો। આ આપણા હૃદયને આનંદથી ભરી દેશે। હા મિત્રો, ચાલો વિડિયોના મુખ્ય વિષય પર આવીએ। આગામી 24 કલાક તમારા બધા માટે ભગવાન તરફથી ભેટ છે, એક ભેટ જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે। મિત્રો, તમારી રાહ પૂરી થઈ ગઈ છે। હવે આટલા દિવસોથી તમને સતાવતા બધા દુઃખ, પીડા અને મુશ્કેલીઓ તમને છોડીને જવાના છે। મિત્રો, એ બધી મુશ્કેલીઓ તમને છોડીને જતી રહેશે। બધી સમસ્યાઓ, પીડાઓ અને ગરીબી જે હંમેશા તમને ઘેરી લેતી હતી તે હવે સમાપ્ત થવાના છે। કારણ કે મિત્રો, ભગવાનની નજર તમારા બધા પર પડી છે।
તમારા સારા કાર્યોનો ઘડો હવે ભરાઈ ગયો છે અને તે ફૂટવા જઈ રહ્યો છે. આ કારણે મિત્રો, આગામી 24 કલાકમાં આ 3 મહાન દેવતાઓ તમારી કુંડળીમાં આટલો મોટો ચમત્કાર કરવાના છે. તમારી કુંડળીનો હિસાબ હવે આ 3 દેવતાઓના હાથમાં છે. હા મિત્રો, આ 3 મહાન દેવતાઓ તમારા ભાગ્યને પોતાના હાથે લખવાના છે. આગામી 24 કલાકમાં તમારું ભાગ્ય ઉડી જશે. હા મિત્રો, હવે તમારા જીવનમાં કોઈ પણ વસ્તુની કમી રહેશે નહીં. હવે તમારા નામની ચર્ચા દરેક ઘરમાં થશે. કારણ કે મિત્રો, તમે એટલી મોટી સફળતા પ્રાપ્ત કરવાના છો કે તમે પોતે જ કહેશો, ભગવાનને ધન્ય છે, તમે અમારું જીવન બદલી નાખ્યું છે. હા મિત્રો, અમે આ વાતો હવામાં નથી કહી રહ્યા. જેઓ આ વાતો ફક્ત હવામાં નથી માનતા, કૃપા કરીને વિડિયો ધ્યાનથી જુઓ. આગળ અમે તમારા જીવન વિશે સત્ય જાહેર કરવા જઈ રહ્યા છીએ. જ્યારે તમે તેમના વિશે શીખશો ત્યારે તમે પણ કહેશો, હા ગુરુજી, આ વાતો બિલકુલ સાચી છે. હા મિત્રો, તમારી માહિતી માટે આ 3 મહાન દેવતાઓ તમારામાંથી દરેકથી ખુશ થયા છે. છેલ્લા 5 વર્ષથી તેઓ તમારા દરેક પર પોતાનો પડછાયો નાખી રહ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો છેલ્લા 5 વર્ષથી આ દેવતાઓ તમારી સાથે છે, એક રક્ષણાત્મક કવચ બનાવે છે. હા મિત્રો, જો તમને ખ્યાલ ન હોય તો પણ આગામી 48 કલાકમાં ભૂતકાળમાં કરેલી ભૂલો ન કરો. હા મિત્રો, તમારી માહિતી માટે આ દેવતા ઘણા સમયથી તમને કંઈક આપવા માંગતો હતો અને તમે તેને અવગણી રહ્યા છો, તેને નકારી રહ્યા છો. મિત્રો, આ તમારા જીવનની સૌથી મોટી ભૂલ છે. પરંતુ મિત્રો, હવે તે ભૂલ ન કરો. આ દેવતા તમને શું આપવા માંગે છે? તે કોણ છે? તે આવું કેમ કરી રહ્યું છે? મિત્રો, તમારી માહિતી માટે આ દેવતા છેલ્લા 5 વર્ષથી તમારા બધા પર દયાળુ છે. આ દેવતા ફક્ત તમારા સારા કાર્યો અને તેમની પ્રત્યેની તમારી ભક્તિથી જ પ્રસન્ન થયા છે. અને આ દેવતાને કારણે તમે ઘણા સમયથી મુશ્કેલીમાંથી બહાર રહી શક્યા છો. ભલે મુશ્કેલીઓ તમારા માર્ગે આવી હોય, પણ તેમણે ક્યારેય તમારો સાથ છોડ્યો નથી. બીજા શબ્દોમાં કહીએ તો મિત્રો, તેમણે ક્યારેય તમારો સાથ છોડ્યો નથી. પરંતુ ગમે તેટલી મુશ્કેલી હોય, મિત્રો, તમે ક્યારેય હિંમત હાર્યા નથી. તમારા બધામાં જે હિંમત હતી તે બીજા કોઈ નહીં પણ આ દેવતાઓના કારણે હતી. હા મિત્રો, મુશ્કેલીઓનો સામનો કરવો. આ દેવતા પાસેથી તમે જે શક્તિ મેળવતા હતા તે આ દેવતાએ જ આપી હતી. તેથી સમય આવી ગયો છે. તમારા જીવનમાં હવે મોટો યુટર્ન લેવાનો છે. તમારે ફક્ત આ તકનો લાભ ઉઠાવવો પડશે. કારણ કે આ દેવતાને કારણે તમે ઘણા સમયથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો. પરંતુ જાણી જોઈને કે અજાણતા તમે એવી ભૂલો કરો છો જે આ દેવતાઓને નબળા પાડે છે. તો મિત્રો, તમે કઈ ભૂલો કરી? ભૂતકાળમાં જ્યારે દુશ્મનના તાંત્રિક પ્રથાઓએ તમને સંપૂર્ણપણે બાંધી દીધા હતા. જ્યારે પણ તમારા મનમાં કોઈ વિચાર આવતો ત્યારે તે હંમેશા નકારાત્મક રહેતો. તમે જે પણ શરૂ કરવા માંગતા હતા, તમે શરૂઆત કરી શકતા ન હતા. જો તમે વ્યવસાયમાં હોવ તો તમારા વ્યવસાયમાં સતત પૈસા ગુમાવતા હતા. બીજા શબ્દોમાં કહીએ તો તમારા રસ્તાઓ બધી બાજુથી અવરોધિત હતા. તમે કંઈ પણ સમજી શકતા ન હતા. અને દુશ્મનની કાળી શક્તિઓએ તમારા પર સંપૂર્ણ કબજો જમાવી લીધો હતો. તમારા જીવનમાં ઘણી વખત તમે મૃત્યુથી બચી ગયા છો. તે સમયે મિત્રો, તમારી સાથે આ 3 દેવતાઓ સિવાય બીજું કોઈ નહોતું અને આ 3 દેવતાઓ અને દેવીઓને કારણે જ તમે મૃત્યુથી બચી ગયા છો. હા મિત્રો,
પણ હવે આ 3 દેવી દેવતાઓ તમારા જીવનકાળમાં ધીમે ધીમે નબળા પડી રહ્યા છે કારણ કે તમે જાણી જોઈને કે અજાણતા તે ભૂલો કરો છો. પણ મિત્રો, ફરી એકવાર એક મહાન તક તમારી રાહ જોઈ રહી છે. આ વખતે બુધ, ગુરુ અને શુક્ર તમારી કુંડળીના નફા ઘરમાં રહેશે. તેઓ નફા ઘરમાં ગોચર કરશે. બીજા શબ્દોમાં કહીએ તો તેમનો પ્રભાવ નફા ઘરમાં અનુભવાશે. આને કારણે આ 3 દેવતાઓની શક્તિ તમારા માટે સકારાત્મક રહેશે. તેમનો પ્રભાવ સકારાત્મક રીતે અનુભવાશે. અને મિત્રો, આગામી 24 કલાકમાં આ દેવતાઓની દૈવી શક્તિ વધુ મજબૂત બનશે. અને મિત્રો, જો તમે આગામી 24 કલાકમાં પહેલા કરેલી ભૂલોનું પુનરાવર્તન નહીં કરો તો યાદ રાખો, 3 દેવી દેવતાઓ તમને એવા મહાન સમાચાર લાવવાના છે જે તમારા મનને ચક્રાવે ચડાવી દેશે પણ તમારા આખા જીવનને બદલી નાખશે. મિત્રો, તમને આવતીકાલથી એવી વસ્તુ પ્રાપ્ત થવા જઈ રહી છે જેની તમે તમારા આખા જીવનમાં ક્યારે કલ્પના પણ નહીં કરી હોય. હા મિત્રો, તમારી માહિતી માટે અહીંના દેવતાઓ બીજું કોઈ નહીં પણ દેવોના દેવ, મહાદેવ, ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મી, ભગવાન વિષ્ણુ છે. હા મિત્રો, તમારી માહિતી માટે આ 3 દેવતાઓ તમારા જીવનભર તમારા પર સંપૂર્ણ દયાળુ રહેશે. હા મિત્રો, આ એવો સમય છે જ્યારે તમારી બધી કુંડળીઓમાં બુધ ગ્રહની સ્થિતિ મજબૂત થઈ છે, જે તમને ભગવાન ગણેશના આશીર્વાદ લાવશે. પરંતુ મિત્રો, યાદ રાખો કે છેલ્લા 3 વર્ષથી ભગવાન શિવ, દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારા બધા સાથે રહ્યા છે. મિત્રો, આ 3 દેવતાઓએ હંમેશા તમારા જીવન પર પોતાનો પડછાયો નાખ્યો છે. તેમની રક્ષણાત્મક કવચ હંમેશા તમારા જીવનનું રક્ષણ કરે છે. અને મિત્રો, આગામી 48 કલાક અથવા 24 કલાક તમારા ભાગ્યમાં એક વળાંક સાબિત થશે. અમે આ સમય એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે આગામી 24 કલાકમાં ગ્રહોના ગોચરની અસરો આગામી 48 કલાક સુધી અનુભવાશે. બસ આજનો વિડિયો ધ્યાનથી જુઓ. કારણ કે મિત્રો, વિડિયોના અંતે અમે તમને જે ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ તે તમારા જીવનમાં પરિવર્તન લાવવામાં ખૂબ અસરકારક સાબિત થશે. બીજા શબ્દોમાં કહીએ તો તે મૂળભૂત મંત્ર સાબિત થશે. હા મિત્રો, પરંતુ પહેલા તમારે ભૂતકાળમાં કરેલી ભૂલોનું પુનરાવર્તન ન કરવું જોઈએ. હવે આપણે 3 મોટા સમાચાર વિશે વિગતવાર શીખીશું. મિત્રો, કૃપા કરીને વિડિયો કાળજીપૂર્વક જુઓ. આગળ વધતા પહેલા, જો તમને હજુ સુધી વિડિયો પસંદ ન આવી હોય તો કૃપા કરીને કરો. મને ખરાબ લાગે છે જ્યારે લોકો વિડિયો જુએ છે અને પછી તેને લાઇક કરવાનું ભૂલી જાય છે. પરંતુ આજે હું આશા રાખું છું કે તમે મારી લાગણીઓને સમજી શકશો અને તેને પસંદ કરશો. ચાલો વધુ શીખીએ. મિત્રો, તમારી માહિતી માટે આગામી 24 કલાક આ 3 દેવતાઓ દ્વારા આપવામાં આવેલા આશીર્વાદ છે. હા મિત્રો, આગામી 24 કલાકમાં તમને બધાને કયા 3 મોટા સમાચાર પ્રાપ્ત થશે? ભગવાન શિવ, દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ તમારા બધા પર દયાળુ રહ્યા છે અને આ ફક્ત આજે જ નહીં પરંતુ છેલ્લા 3 વર્ષથી થઈ રહ્યું છે. જેમ આપણે પહેલા ઉલ્લેખ કર્યો છે, તેઓ તેમના પડછાયાની જેમ તમારી પાછળ આવી રહ્યા છે. કેટલી વાર આવું બન્યું છે? એક મોટી કટોકટી ટળી ગઈ છે. છેલ્લી ક્ષણે કેટલી વાર ઉકેલ આવ્યો છે? કેટલી વાર તમે બરબાદ થઈ ગયા છો, છતાં તમે પોતે સમજી શક્યા નથી કે તે કેવી રીતે થયું? આ 3 દેવી દેવતાઓની કૃપા છે. હવે તે કૃપા આગામી 24 કલાકમાં તમારા પર કંઈક કરવા માટે તૈયાર છે. અને મિત્રો, અહીં 3 મોટા સારા સમાચાર છે જે તમને ચોક્કસપણે પ્રાપ્ત થશે. પહેલી મોટી ખુશખબર પૈસા અને કામ સાથે સંબંધિત હશે. એક અટકેલો પ્રોજેક્ટ આગળ વધવાનું શરૂ થશે.
વર્ષોથી અટકેલો પ